હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો. ને ભાઈ સવાર થઈ ગયું છે ને સવારના પોરમાં ઠંડી લાગે, સવારમાં લાગે ને એટલી રાતની ન લાગે. તો અત્યારે મિત્રો આપણે ચા પીવા માટે જઈને, ઓહો સુરેશ દાદા જો મિત્રો કઈ રીતના છે ભાઈ, સમ કઈ શેરી કર. બાકી ચાલો ભાઈ ચા પી આવજે. અને ભાઈએ ચા બનાવ્યો હશે, ચાલો ભાઈને પૂછીએ ચા બની ગયો છે કે. તો ચાલો જઈએ આપણે રસોડે. આયો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. મહાદેવ મહાદેવ, ગુડ મોર્નિંગ ભાઈ. મહાદેવ મહાદેવ મહાદેવ. તો અત્યારે કોબી કાપે છે, બાકી ચા બને છે અહીંયા જો મિત્રો. ચાલો ભાઈ ચા પીને પછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું પાછા. ફાઇનલી હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ચાલો ભાઈ. મહાદેવ મહાદેવ. ચાલો મહાદેવ મહાદેવ. ચાલો હવે નીકળીએ આપણો બેગ લઈને. ભાઈ તડકો પણ બહુ નીકળી ગયો છે આજે ભાઈ, લેટ થઈ ગયા છે. કેટલા 9 વાગી ગયા છે. હા તો ચાલો હવે આપણે નીકળીએ બેગ લઈને. મહાદેવ મહાદેવ. તો ચાલો મિત્રો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ, મહાદેવનું નામ લેતા લેતા. ચાલો ચાલો હા ચાલો. હા બોલો બોલો. ફોટો પાડો. હવે આપણે ગેટ પાર કરી લીધો છે. બાકી ચાલો ભાઈ. મહાદેવ મહાદેવ. તમારું નામ શું છે? સુરત સિસોડા. કઈ કહેવા માંગશો? ચાલો મહાદેવ મહાદેવ. હાલો તો હાલો જઈ મિત્રો. હવે રોડ બાજુમાં જ આવી ગયો છે ભાઈ. રણ ઉત્સવ ચાલે છે જો કચ્છમાં છે ને ભાઈ. 3 મહિના રહી છે રણ ઉત્સવ. તો આપણે આખું રણ ઉત્સવ જોવાનો છે જો મિત્રો કઈ રીતનું છે. બાકી અહીંયા વેટ કરવાનું છે કેમ કે ભાઈ આવે છે. જે ભાઈની હોટલે રોકાવાનું છે ને એ અહીંથી 5 કિલોમીટર છે. તો ભાઈને કીધું છે કે 5 કિલોમીટર આવવા જાય ત્યાં સમય વયો જાય છે. તો મેં કીધું તમે બેગ લઈ જાઓ ને હું ચાલીને આવી. હું આ પહેલાં રણ ઉત્સવ બધું ફરી ને અહીંથી રણ છે કમસે કમ 7 કિલોમીટર જેવું હશે. તો રણ ફરીને પછી હોટેલે ના જાશું. તો ભાઈ બેગ લેવા માટે આવે ત્યાં લગીને આપણે અહીંયા વેટ કરીએ ભાઈ. ફાઇનલી ભાઈને બેગ દઈ દઈએ છે. ભાઈ બેગ લેવા માટે આવી ગયા છે. બાકી આ ભાઈ બન છે જો સવારે મેલા હતા. મહાદેવ મહાદેવ. તો પાછળ મેં કીધું એમને, પાછળ મેં કીધે. ચાલો ભાઈ બેગ અહીં મેં કીધે. જાય છે તો અંદર જાય છે જોવા માટે. તો ચાલો. કયું છે? હા ચક્કી મંડળ છે જો સામે પણ લખેલું છે ચક્કી મંડળ. તો ચાલો મિત્રો અંદર જવા માટે જઈએ. સફેદ રણમાં દોરડામાં આપણું સ્વાગત છે. તો આપણે ભાઈ સફેદ રણ જોવા માટે જાય છે. તો ચાલો અહીંથી હવે 5 કિલોમીટર છે. તો 5 કિલોમીટર ચાલવાનું રહેશે કેમ કે આપણે ચાલીને કરીએ છીએ એની હિસાબે. પહોંચવા આવી ગયા છે. 1 કિલોમીટર જેવું રહ્યો હશે મિત્રો. ને જો મિત્રો 5 કિલોમીટર હતું તો સફેદ રણે પહોંચી જશો. 1 કિલોમીટર જ ચાલો. જો રાતે ભાઈ લાઇટિંગ થતી હશે જબરી. તો ચાલો ચાલતા રહેશે. અંદર જઈએ. બાકી એક શૂટ તો ઉતરી ગયું છે અહીંથી. બાકી ચાલો સફેદ રનમાં તો આપણે એન્ટર થઈ ગયા છે. તો થોડાક અંદર જઈએ. રન જેવું દેખાય ના, બાકી તો આ રસ્તો જ છે જો. ચાલો જા તમને દેખાય ને ના સુધી છે ને સફેદ રણ જ છે. શિયારી કરજો ભાઈ ભાઈ. જા સુધી દેખાય ના જા સુધી જો મિત્રો. બાકી આ તો કેડી છે. તો ચાલો ભાઈ થોડાક આમ સાઈડ જઈને ભાઈ થોડીક મજા આવે પણ છે. સફેદ રણ તો જોવાઈ ગયું છે. તમે પણ જોઈ લીધું હશે. તો જો આપણી ઘરે મીઠું આવે ને એ મીઠું અહીંથી જ આવે છે. આખા ભારતમાં મીઠું અહીંથી જ આવે. પણ એને અલગ પ્રોસેસ હોય, એ કંપની અલગ હોય. તો જે હું જ્યાં કાલે નાઇટ રોકાનો હતો ને જો નાથી જ મીઠું બનીને આખા ભારતમાં આવે છે. ભારતમાં નહીં આખા વિદેશમાં. તો ચાલો હવે આપણે હોટલ જ્યાં આપણે હોટલે નાઇટ રહેવાના છે નીકળીએ. બાકી એકવાર તમે પણ અહીંનો નજારો જો. તમારા ભાઈને ભૂખ એટલી લાગી છે ને, બહુ જ લાગી છે. તો હવે
આવ્યા જ મંડું છે, પહોંચે જ ગયા છે, થોડુંક આગળ છે ને આપણે નાસ્તો કરી લઈશું પછી પાછા આગળ જશું. ભેડ આવી ગઈ છે તો ચાલો મિત્રો ભેડ ખાઈ લઈએ. 7 કિલોમીટર છે હવે મારે જ્યાં નાઇટ રોકાવાની છે ને, કેમ કે પહેલાં તો આપણે હાઈવે ઉપર પહોંચવું પડશે જ્યાં આપણે ધોરાવીરા દીકોર જવાનું છે. નાથી પાછું 5 કિલોમીટર આમ છે, એટલે 6-7 કિલોમીટર ચાલવું પડશે. તો ચાલો ચાલીએ ને, આજ બપોરનો આરામ કરશું, પણ બપોરનો આરામ નહીં થઈને આ પૂછ્યું તો 3-4 વાગી જશે. આપણે પહોંચી ગયા છે હોટલે. મિત્રો આખું ગામ છે ને ભાઈ, હોટલ છે આખું ગામ હોટલનું છે, કેમ કે આ લોકોનો ધંધો આ રીતનો જ છે. જો 6 મહિના રણ ઉત્સવ આવે ને ત્યારે 6 મહિના આ રીતનો કામમાં. તો ચાલો ભાઈ અંદર જઈએ હોટલની અંદર. આ છે ભાઈ જો રસ્તા કિનારે જ છે, હા રસ્તા કિનારે. ચાલો આ હોટલ છે તો ભાઈ અરે વાત કરીએ. આપણે બેગ તો પહેલાં આવી જ ગયો છે. આ રીતની હોટલ છે. ચાલો જાય છે આપણે ટેન્ટે. મિત્રો જો આ રીતના એ ટેન્ટ છે, થઈ ગયા છે. ચાલો ભાઈ અંદર જઈએ ટેન્ટની. ચાલો ભાઈ ચાલો ભાઈ આપણે બેગ અહીંયા છે ભાઈ. આ રીતનો ટેન્ટ છે ભાઈ, જોરદાર છે ભાઈ. ઠંડી લાગી જ તાકાતથી, બાકી આપણે નાઈ નાખશે. ચાલો ભાઈ હવે આપણે ચા પીવા માટે જઈએ. ના ભાઈ આ રીતનું ક્યાં દેખાય ભાઈ, ઉત્તરાખંડ તો ના હોય. ચલો ભાઈ ખોલી લે. થોડોક તડકો ખાઈ આવીએ. મોબાઈલ લઈ લેજે પેલા. તડકો હા મોબાઈલ હસતા ઠંડી લાગે છે. ચલો તડકામાં હોઈએ છે થોડુંક સુકૂન ખાલશે અને કઈ બારું જાઉં. ભાઈ તડકે રે તડકે. ચાલો સર ચા પી લઈએ. ચા આવી ગઈ છે તો ચાલો મિત્રો ચા પી લઈએ. આપણે આપણું જમવાનું આવી ગયું છે ને બધું આપણે જાતે લેવાનું હોય છે. સામેથી જમવાનું લઈ લીધું છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ.